નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી. મારું નામ પાયલ છે અને આજની વાર્તા ખૂબ જ હૃદયસ્પર્શી છે, તો પ્લીઝ છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી અને વિડીયોને લાઈક જરૂરથી કરજો. ખબર નથી એ કયો મનહૂસ સમય હતો જ્યારે આ કાલમોહી મારા ઘરમાં આવી ગઈ હતી અને એક તારો એ નબળો ભાગ છે જેને દયાનું ભૂત ચડ્યું હતું. કોઈ બીજાની ગંદકીને અહીં પોતાના માથે લઈ આવ્યો. અરે, આજકાલનો એ જમાનો નથી રહ્યો કે કોઈની સાથે ભલાઈ કરો, પણ આ માણસ ખબર નથી કઈ માટીનો બનેલો છે. પોતાને ભગવાનનો દૂત સમજે છે કે પછી એવું કે તેને આખી દુનિયાનું દુઃખનું ઠેકું એણે જાતે જ પોતાને ખભે લઈ લીધું છે. આ માણસની આવી જ હરકતોના કારણ પછી આપણે દુનિયા સામે બેઇજ્જત અને બદનામીનો સામનો કરવો પડે છે. મમ્મી, જો આવું જ હતું તો તમારે તો પહેલેથી જ એને ઘરમાંથી બહાર કાઢી દેવી જોઈતી હતી ને, જ્યારે પાપા એને અહીં લઈ આવ્યા હતા. હવે પીઠ પાછળ આ બધી વાતો બોલવાનો શું ફાયદો? અરે, તને શું લાગે છે મેં શું કોશિશ નથી કરી? આટલી વાર મેં તેને મારવાની કોશિશ પણ કરી, અહીં સુધી કે મેં એને ઘરમાંથી પણ કાઢી નાખી હતી, પણ તારા બાપને આ ગંદકી ફરી ન જાણે ક્યાંથી મળી જતી હતી. બંને મા દીકરી આ સમયે પાયલને ઘૂરી રહ્યા હતા, જે બિચારી ઝાડુ લગાવી રહી હતી. પાયલને હવે આ બધું સાંભળવાની આદત પડી ગઈ હતી. તે દરરોજ આ બંને મા દીકરીની આવી જ બોલીચાલી સાંભળતી હતી. જ્યારથી તેણે હોશ સંભાળ્યો હતો ત્યારથી જ તે પોતાને આ બધા કામોમાં ફસાયેલી જોતી હતી. તે દરેક કામ ખૂબ સારી રીતે કરવા માંગતી હતી, પરંતુ આંટી તેને કોઈને કોઈ કામમાં કચાશ જરૂર શોધી કાઢતી હતી અને તેમની દીકરી સોનિયા આખો સમય ફક્ત આરામ જ કરતી રહેતી. એકથી એક ચડિયાતું ફેશન તે કરતી, પરંતુ આ ઘરમાં ખરાબ રીતે ફક્ત પાયલનું જ નામ બોલાતું હતું, કારણ કે તે બિચારીનું કોઈ પોતાનું ઘર ન હતું, કોઈ મા બાપ ન હતા. પાયલ ખૂબ નાની હતી જ્યારે એક પાર્કની બહારથી તે સંજય અંકલને મળી હતી. જ્યારથી તેણે હોશ સંભાળ્યો ત્યારથી તેણે દુનિયામાં ફક્ત એક જ વ્યક્તિને પોતાનો પ્રેમ કરતો જોયો હતો અને તે હતા તેના સંજય અંકલ. પરંતુ અંકલ ઉપરાંત આ ઘરમાં બે બીજા લોકો પણ રહેતા હતા, જેઓ તેનાથી અત્યંત નફરત કરતા હતા. અંકલના ઘરમાં તેમનો એક દીકરો અને એક દીકરી પણ હતા, જ્યારે તેમની પત્ની તો પાયલને ખૂનભરી નજરે જોતી હતી. તેમને પાયલથી ખૂબ નફરત હતી. અંકલ સારું એવું કમાઈ લેતા હતા, તેઓ ઘરમાં બધી સુવિધાઓ પૂરી પાડતા હતા, પરંતુ તેમ છતાં આંટીને પાયલનો એક રોટલીનો ટુકડો પણ ખૂબ ભારે લાગતો હતો. તે નાની નાની વાતો પર પાયલને તાકીદ કરતી કે એક લાવારીસ છે. ઘણી વખત તો તે આટલી નીચે ઉતરી જતી કે તેના જન્મ પર પણ સવાલ ઉઠાવી દેતી. પાયલને તો એ સમજાતું ન હતું કે તે આવી વાતોનો શું જવાબ આપે. તેના અંકલે તેને ફક્ત એટલું સમજાવ્યું હતું કે તું બસ ધીરજ રાખ, તારી આંટીએ વધુ બોલવાની આદત છે. પરંતુ પાયલની ધીરજનો પણ હવે પેમાનો ભરાઈ ચૂક્યો હતો. તે બિચારી રડી રડીને પણ થાકી ગઈ હતી. ન જાણે કેટલી વખત આ બધાથી કંટાળીને તેને ભગવાન પાસે પોતાના માટે મોત પણ માંગ્યું હતું. તેને લાગતું હતું કે જો તે મરી જશે તો આ બધી વાતો આપોઆપ ખતમ થઈ જશે અને આંટીની તેની સાથેની નારાજગી પણ ખતમ થઈ જશે અને આ ઘરનું વાતાવરણ પણ સુધરી જશે. પરંતુ તેમ છતાં તેને લાગતું હતું કે તે દરેક વસ્તુ પોતાના નિશ્ચિત સમયે જ થાય છે. ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને પાયલ મોટી થઈ ગઈ. તેણે યુવાનીની દહેલી પર પગ મૂક્યો હતો અને હવે તે ખૂબ જ સુંદર થઈ ગઈ હતી. તેની આ સુંદરતા જોઈને તેની આંટીના મનમાં ન જાણે ફાલતુ વાતો આવી ગઈ હતી. હવે તો તે તેના પર એક બીજો તૃણાસ્પદ આરોપ લગાવતી હતી કે તે તેના દીકરા પર ડોર નાખવાની કોશિશ કરે છે, જ્યારે હકીકત એ હતી કે તેમનો પોતાનો દીકરો દિલથી પાયલને ચાહતો હતો. આ આરોપ સાંભળીને તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તે બિચારી પર તો કયામત જ ઊભી થઈ ગઈ હતી. પાયલના અંકલે આ આરોપના કારણે પોતાની પત્ની પર હાથ પણ ઉગામ્યો હતો, પરંતુ તે સ્ત્રી ચાલતી જીભ તો પણ ન અટકી. આ બધાથી પાયલને બચાવવા માટે આખરે તેમને પોતાના દીકરાને જ ઘર છોડીને જવું પડ્યું. પરંતુ આ વાતનો આરોપ પણ પાયલના માથે જ આવ્યો હતો. તેની આંટીએ રડી રડીને આખા મહોલ્લામાં વાત ફેલાવી દીધી હતી કે પાયલ તેમનું ઘર તોડવા માગે છે. પાયલને તેમના પતિએ ઘર આપ્યું, છત આપી અને બદલામાં તેણે તેમના ઘરના ડાકુ નાખ્યા. તેની ખોટી હરકતોના લીધે તેમના દીકરાને જ ઘર છોડીને જવું પડ્યું. આવી છોકરીઓ એવી હોય છે જેમનું ચારિત્ર્ય ખૂબ ગંદુ હોય છે, જે થાળીમાં ખાય છે તેમાં જ છિદ્ર કરી દે છે. આ બધું સાંભળતા પાયલ ચૂપચાપ આંસુ સારતી હતી. ત્યારે અચાનક તેની આંટીની દીકરી સોનિયા આવી અને તેના મોઢા પર જોરદાર થપ્પડ મારી. પાયલને હચમચાવતા બોલી, ક્યારથી આ બધું ચાલે છે? તને શરમ કે ઇજ્જત નામની કોઈ વસ્તુ બચી નથી? એક જ ઘરમાં રહેતા રહેતા તે આટલું ગંદુ કામ કર્યું. મને તો લાગતું હતું કે તું નિર્દોષ છે,
પણ એ મારી ભૂલ હતી. તે તેને કંઈ વધુ કહે તે પહેલાં જ સંજય અંકલે સોનિયાને પાયલથી દૂર ખેંચી લીધી અને બોલ્યા, ખબરદાર, જો કોઈએ કોઈ ફાલતુ વાત કરી, તું જા તારા રૂમમાં. તેમણે પોતાના દીકરાને પોતાના મોટા ભાઈના ઘરે મોકલી દીધો હતો. તે ત્યાંથી જ પોતાનો અભ્યાસ ચાલુ રાખતો હતો. જ્યારે આંટીએ તો ઘરમાં એક અલગ જ કલેશ મચાવ્યો હતો. 2-3 દિવસ સુધી આવું જ વાતાવરણ રહ્યું અને પછી ધીમે ધીમે પરિસ્થિતિ થોડી સુધરી. પાયલે યુનિવર્સિટી જવાનું શરૂ કર્યું. યુનિવર્સિટી એ જ એવી જગ્યા હતી જ્યાં જઈને તે થોડું સુકૂન અનુભવતી હતી. આજે પણ જ્યારે તે યુનિવર્સિટી જવા નીકળી તો આંટીએ પાછળથી તાકીદ કરતાં કહ્યું, હવે જઈ રહી છે મહારાણી, બહારના છોકરાઓને પોતાનો દીવાનો બનાવવા. માથે દુપટ્ટો એવો નાખીને નીકળી રહી છે જાણે કેટલી ભલી છોકરી છે. બિચારી એટલી શરીર છે કે શરાફત આંખોમાંથી ટપકે છે. પણ તેની અસલી કરતૂતો તો કોઈ અમારી પાસે પૂછે કે આ કેવી છે અને શું શું કરે છે. અરે, જે છોકરીએ પોતાનો આશરો આપનાર ઘરને ન છોડ્યું તો બહારના છોકરાઓને શું છોડશે? કાલે મોઢું ક્યાંયનું નહીં. પાયલે તેમની તરફ પાછળ વળીને જોયું અને ચૂપચાપ ઘરમાંથી નીકળી ગઈ. રસ્તાની બાજુમાં ચાલતા ચાલતા પાયલ એ જ વિચારતી હતી કે તેના જીવનમાં આ બધું જ લખાયેલું હતું. શું તેના જીવનનો બસ આ જ હેતુ હતો કે તે આવી વાતો સાંભળતી રહે અને આટલા ઘૃણાસ્પદ આરોપો સહન કરતી રહે જેના વિશે તેણે ક્યારેય વિચાર્યું પણ ન હતું? શું તે હંમેશા પોતાના ચારિત્ર પર આવા ડાઘ સહન કરતી રહેશે? આટલી મોટી દુનિયામાં પાયલના અસ્તિત્વ માટે કોઈ જગ્યા ન હતી. પોતાના ચહેરાના દુઃખને છુપાવવા માટે તેણે માસ્ક પહેરી લીધું. માસ્કમાં પણ તેના આંસુ વહી રહ્યા હતા. અચાનક તેની યુનિવર્સિટીની બસ આવી ગઈ. પાયલ પોતાના વિચારોની દુનિયામાંથી બહાર નીકળીને તેમાં બેસી ગઈ. યુનિવર્સિટી પહોંચીને તેને ખબર પડી કે તેની એકમાત્ર સહેલી આજે યુનિવર્સિટી આવી નથી. આ જાણીને તેના દિલ પર ખૂબ ભાર લાગ્યો. તેણે તો વિચાર્યું હતું કે યુનિવર્સિટી જઈને તે પોતાની સહેલીને બધી વાતો કહીને પોતાનું દિલ હળવું કરી લેશે. પરંતુ જીવન તેની વિચારણા મુજબ ક્યારે ચાલ્યું છે કે હવે ચાલે. તે ચૂપચાપ લેક્ચર લઈને ગ્રાઉન્ડમાં જઈને બેસી ગઈ. એકલી બેસીને તે સુંદર છોડ અને વૃક્ષોને જોતી હતી જે પોતે જ એક કહાની લઈને બેઠા હતા. પાયલ ઘણીવાર ત્યાં બેસીને નજારા ક્યાંક ખોવાઈ ગઈ હતી. ક્યારેક અહીં ખૂબ સુકૂન અનુભવાતું હતું. અરમાન, ઉઠ, સવાર થઈ ગઈ. જો દિવસ ચડી ગયો છે. તારા પપ્પા કહેતા હતા કે આજે તારી યુનિવર્સિટી જઈને તારી ફાઇલ લઈ આવવાની છે જેથી તેમાં જે પણ સમસ્યાઓ આવી રહી છે તે સુધારી શકાય. અને તું હજુ સુધી સૂઈ રહ્યો છે. જો તેઓ પાછા આવશે તો ખૂબ ગુસ્સો કરશે. બિનજરૂરી આખું ઘરનું વાતાવરણ ખરાબ થઈ જશે. ઉમાજીએ ફરીથી જોરથી બૂમ પાડી, અરમાન, અરે સાહેબજાદે, અમારો અવાજ સંભળાય છે? જ્યારે તે અડધી અંગડાઈ લેતો ઉઠી બેઠો. અરમાનની શખ્સિયત એટલી આકર્ષક હતી કે તે પોતાના આખા ખાનદાનમાં સૌથી હેન્ડસમ છોકરો ગણાતો હતો. ગજબનો ઘમંડી, નીની આંખોવાળો એ છોકરો આજુબાજુના વાતાવરણ પર એક પળમાં જ છવાઈ જતો હતો અને લોકો પર ઊંડી અસર છોડતો હતો. ઘણી મહેફિલોની તો તે જાન હતો, પરંતુ તેની ઘમંડથી ભરેલી વ્યક્તિત્વના કારણે ઘણા લોકો તેની સામે આવવાથી પણ ડરતા હતા. આ કારણે તેના બહુ ઓછા મિત્રો હતા. તેને શોખ હતો કે તે પોતાના પરિવારનો વારસો પોતાના ધંધાને આગળ લઈ જાય. તે લોકો પોતાના સામાજિક દરજ્જાના સૌથી પ્રભાવશાળી લોકો હતા. તેના દાદાજી, પછી તેના પિતાજી અને હવે અરમાન કપૂરની એ જ ઈચ્છા હતી કે તે પોતાનો ધંધો સંભાળે. પરંતુ તેના પિતાજી ઈચ્છતા હતા કે પહેલાં તે પોતાની ડિગ્રી પૂરી કરે. અરમાનને આ વાત બિલકુલ પસંદ ન હતી, પણ આખરે શું કરી શકાય? તે પોતાના પપ્પાથી ખૂબ ડરતો હતો. આથી ફક્ત દેખાડા માટે જ સહી, પરંતુ તે પોતાની ડિગ્રી પૂરી કરી રહ્યો હતો. તે ચૂપચાપ ઉઠીને ફ્રેશ થવા લાગ્યો. કાળા રંગની ટાઈટ ટી-શર્ટ અને જીન્સમાં તૈયાર થઈને જ્યારે તે ખુશ્બુનો ઝોંકો બનીને નીચે આવ્યો તો તેના દાદાજી, મમ્મી અને ફોઈએ તેને પ્રેમભરી નજરે જોયો. આખરે તે એટલો હેન્ડસમ જ લાગતો હતો. તેના દાદાજીએ જ્યારે પોતાના હેન્ડસમ પુત્રને જોયો તો મલકાતા તેની તરફ જોયું. અરમાને પણ આગળ વધીને તેમને મળીને તેમના પગ છૂયા. આજ તેનો આખો પરિવાર હતો. બાકીના ઘરના લોકોમાં ન તો કોઈ ગર્વ હતો, ન કોઈ ઘમંડી વિચારધારા, પરંતુ અરમાન કપૂર પોતાના હાઈ ક્લાસ દરજ્જા વિશે ખૂબ સભાન હતો. તેના માટે દરેક વસ્તુનું મોંઘું અને ઉચ્ચ વર્ગનું હોવું ખૂબ જરૂરી હતું. તેના કપડાં, ઘડિયાળ, કેમેરો, ચશ્મા, રહેણી કહેણી, ખાણીપીણી બધું જ ખૂબ મોંઘા સ્તરનું હતું. તેમના ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી. આ જ કારણે તેની દરેક ઈચ્છા અને નખરાને સરાખો પર ઉઠાવવામાં આવતા હતા. અને આ જ કારણે અરમાન દિવસે ને દિવસે ખૂબ જ જીદ્દી અને ઘમંડી થતો ગયો.
દાદાજીએ તેને પોતાની બાજુમાં બેસાડ્યો અને બંને દાદા પોત્રએ નાસ્તો કરવા લાગ્યા. તેની મમ્મીએ ફરીથી કહ્યું કે તે યુનિવર્સિટી જાય. જ્યારે તે પોતાની મમ્મી તરફ જોતા બોલ્યો, ઠીક છે મમ્મી, મને યાદ છે કે મારે યુનિવર્સિટી જવું છે. તમે પણ ને આલામ ઘડિયાળની જેમ બાર એક જ વાત બોલતા રહો છો. તેની મમ્મીએ તેની ચાલતી જીભ જોઈને કહ્યું, આ અલાર્મ તો તારા પપ્પાએ સેટ કરીને મૂક્યું છે. એક તો હું તને તારા પપ્પાના ગુસ્સાથી બચાવતી રહું છું અને ઉલટું તું મને અલાર્મ ઘડિયાળ કહે છે. તે અરમાનની વાત સાંભળીને થોડી નારાજ થઈ ગઈ. અરમાન મલકાતો પોતાની મમ્મીને જોવા લાગ્યો અને આગળ વધીને તેમને ગળે લગાવી લીધા. પછી બોલ્યો, શું હું તો કહું છું કે જઈ રહ્યો છું ને યુનિવર્સિટી, પણ સાંભળી લો, આજે હું આખરી વખત જઈ રહ્યો છું. હવે હું ત્યાં ફરી નહીં જાઉં. હું કંટાળી ગયો છું ત્યાં જઈને. આ રીતે બાળકોની જેમ રોજ યુનિવર્સિટી નથી જઈ શકતો. આમ કહીને તે આગળ વધી ગયો. ઉમાજીએ તેની પીઠ તરફ જોયું અને તે નજરથી ગાયબ થઈ ગયો. ત્યારે પણ તે ઘણીવાર સુધી અરમાન વિશે ન જાણે શું વિચારતી રહી અને પછી અચાનક ભગવાનને પ્રાર્થના કરવા લાગી, હંમેશા મારા દીકરાની રક્ષા કરજો. તેમના ઘણા દુશ્મનો હતા અને તેમને હંમેશા આ વાતનો ડર લાગતો રહેતો હતો, ન જાણે કયો દુશ્મન ક્યારે ક્યાં પોતાનો રંગ બદલી નાખે. જો કે અરમાન કપૂર સાથે ઘણી બધી સુરક્ષા હતી, પરંતુ તેમ છતાં એક અજાણ્યો ડર તેમને હંમેશા અનુભવાતો રહેતો. એક મોટી રોલ્સ રોયલ યુનિવર્સિટીના પાર્કિંગ એરિયામાં આવીને ઊભી રહી. અરમાન કપૂર ચમકતી રંગત સાથે યુનિવર્સિટીની અંદર પ્રવેશ્યો તો ઘણી બધી છોકરીઓએ પોતાના દાંત નીચે આંગળીઓ દબાવી લીધી. દરેક છોકરી તેને પલટીને જોતી હતી. આજે તે આ કાળા ડ્રેસમાં ગજબનો જ લાગતો હતો, પરંતુ અરમાન પોતાને ઘમંડી ચાલતો સીધો ક્લાસરૂમ તરફ આગળ વધી ગયો. ત્યાં તેના ક્લાસના 2 છોકરાઓ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ બિઝનેસ પાર્ટનર પણ હતા, પરંતુ એકબીજાની આવારાગર્દીમાં પણ સાથે જ રહેતા હતા. ત્રણેય ખૂબ જ નખરાવાળા હતા. એકબીજા સિવાય તેમની આખી યુનિવર્સિટીમાં કોઈ સાથે દોસ્તી ન હતી. અરમાન કપૂરે તેમને જોઈને ખૂબ ખુશી અનુભવી. પછી ત્રણેય બેસીને વાતો કરવા લાગ્યા. અરમાને તેમને અહીં આવવાનું કારણ જણાવ્યું તો તેમણે કહ્યું કે થોડી વારમાં પટ્ટાવાળો આવી જશે તો તેની પાસેથી ચાવી લઈ લે, પછી ત્યાંથી તારી ફાઇલ ઉપાડીને ચાલ્યો જજે. ત્યાં જ એક સુંદર ગોરી છોકરી જીન્સ અને ટોપમાં ત્યાં પ્રવેશી. તેને જોતાં જ અરમાનના કપાળે કરચલીઓ પડી ગઈ. જ્યારે તે ખૂબ આત્મવિશ્વાસ સાથે અરમાન તરફ આવી અને તેની બાજુમાં બેસતા બોલી, શુક્ર છે કમસે કમ આજે તો તારો ચહેરો જોવા નસીબ થયો, નહીં તો તું તો મારો ફોન જ ઉપાડતો નથી. અરમાને પોતાના મોબાઈલમાં ફરીથી વ્યસ્ત થતાં કહ્યું, તો તું ફોન ન કર. તને બ્લોક કરીને હું થાકી ગયો છું. તું નંબર બદલીને મારી સાથે વાત કરવાની કોશિશ કેમ કરતી રહે છે? હું તને 1000 વખત કહી ચૂક્યો છું, મોનિકા, મારાથી દૂર રહે. મને આ બધું બિલકુલ પસંદ નથી. મોનિકાનું મોઢું અરમાનની આવી વાતો સાંભળીને ઉતરી ગયું. તેણે અચાનક અરમાનના ખભા પાસે હાથ નાખવા માંગ્યો, પરંતુ આ વાત અરમાનને ખૂબ જ નાપસંદ લાગી. તેણે અચાનક ખૂબ જ મજબૂતીથી તેનો હાથ પકડી લીધો. મોનિકા જેવી નાજુક છોકરી આ પકડથી બુરી રીતે કણસી ગઈ. જ્યારે અરમાનના મિત્રોએ તેને આવી હરકત જોઈ તો તેમણે તેના હાથમાંથી મોનિકાનું કાંડું તરત છોડાવી. મોનિકા તો મોકો મળતા જ ત્યાંથી તુરંત નીકળી ગઈ. જ્યારે અરમાનનો મૂડ ખૂબ જ ખરાબ થઈ ગયો હતો, તેણે પોતાના મિત્રોને ધક્કો મારતા કહ્યું, આ કેવી બેહુદી છોકરી છે, આને જરા પણ ખ્યાલ નથી. તેના મિત્રોએ તેને સમજાવવાની કોશિશ કરી, તેને ખૂબ રોક્યો, પરંતુ તે સીધો સ્ટાફ રૂમ તરફ ચાલ્યો ગયો. ત્યાંથી પટ્ટાવાળા પાસેથી ચાવી લઈને તે પોતાના ડોક્યુમેન્ટ્સ લેવા માટે ઉપરના માળે નીકળી ગયો. આ યુનિવર્સિટીમાં તે ઘણા સમયથી હતો. બધા અરમાનને સારી રીતે ઓળખતા હતા. પોતાના કામનો રૂમ જોઈને તે તેમાં પ્રવેશ્યો. યુનિવર્સિટીમાં આગળ અને પાછળથી 2 રસ્તા હતા. જ્યારે બીજી તરફથી પાયલ પણ પોતાના ડોક્યુમેન્ટ ચેક કરવા માટે ત્યાં આવી હતી. મોનિકા, જે અરમાનની હરકતના કારણે આ સમયે ખૂબ ગુસ્સામાં હતી, તેણે એ માળની સુનસાન જોયો તો આગળ વધીને સ્ટાફ રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો અને પછી ચૂપચાપ યુનિવર્સિટીમાંથી બહાર નીકળી ગઈ. અને ઈધર તેણે એક છોકરા મારફતે અરમાનના મિત્રોને કહેવડાવ્યું કે તે અહીંથી નીકળી ગયો છે. બીજી તરફ અરમાન પોતાના ડોક્યુમેન્ટ લઈને જેવો દરવાજા તરફ આગળ વધ્યો તે કોઈની સાથે ટકરાયો. પાયલે ડરના માર્યા પોતાની આંખો બંધ કરી લીધી. અરમાને જ્યારે એ છોકરીને જોઈ જે ડરના માર્યા આંખો બંધ કરીને તેની સામે ઊભી હતી તો તે આશ્ચર્યચકિત થઈ ગયો. આ સમયે તે પહેલેથી જ ખૂબ ગુસ્સામાં હતો અને હવે આ છોકરી સાથે આ રીતે ટકરાઈ જવાથી તે વધુ ગુસ્સે થઈ ગયો. તેણે તુરંત પોતાના હાથની મુઠ્ઠી બનાવીને સામેની દિવાલ પર માની
અને એ છોકરી તરફ ઘૂરીને જોયું, જે હવે આંખો ખોલીને તેને ધ્યાનથી જોતી હતી. માસ્કમાં ફક્ત તેની આંખો જ દેખાતી હતી. અરમાને તેને જોતા તુરંત બૂમ મારી, પૂતળું બની ગઈ છે શું? હટ અહીંથી, મારા રસ્તામાં કેમ ઊભી છે? મને નીકળવાની જગ્યા આપ. પાયલ અચાનક એક બાજુએ ઊભી થઈ ગઈ, પરંતુ ત્યારે બહારથી દરવાજો બંધ જોઈને અરમાને જોર જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું. પરંતુ કોઈએ પણ તેનો અવાજ ન સાંભળ્યો, કારણ કે તે સમયે યુનિવર્સિટી ખાલી થઈ ચૂકી હતી. પાયલ તો દૂર ઊભી રહીને અરમાનને ગુસ્સાથી લાલ પીળો થતો જોતી હતી. અરમાન ઘણીવાર સુધી જોર જોરથી બૂમો પાડતો રહ્યો, પરંતુ ત્યાં કોઈ ન આવ્યું. તેણે તુરંત પોતાનો મોબાઈલ કાઢીને જોયો તો તેની બેટરી પણ ખતમ થઈ ગઈ હતી. થાકી હારીને અરમાનની નજર પાયલ પર ગઈ, જે દૂર ઊભી રહીને કંઈક બોલી રહી હતી, પરંતુ તેને ત્યાં કંઈ સમજાતું ન હતું. અરમાને વિચાર્યું કે આની પાસેથી ફોન લઈ લઉં. તેણે જેવો પાયલ તરફ પગલાં ભર્યા તો પાયલ 2 ડગલા પાછળ હટી ગઈ અને અરમાનને બોલી, જો અહીંથી બહાર નીકળવું છે તો મને ખૂબ ડર લાગે છે. અરમાને કહ્યું, તો હું પણ અહીં કોઈ ફંક્શનની મજા લેવા નથી આવ્યો. જો તારી પાસે ફોન હોય તો લાવ, મને આપ. આવી વાત સાંભળીને પાયલ પણ ખૂબ આશ્ચર્યચકિત થઈ. તેણે કહ્યું, પરંતુ મારી પાસે તો ફોન જ નથી. જો મારે અહીંથી જવું છે. અરમાને તેને જોઈને કહ્યું, ચૂપચાપ એક બાજુએ જઈને બેસી જા. હું અહીંથી નીકળવાની કોશિશ કરી રહ્યો છું, અને હા, ફાલતુમાં તારો અવાજ મોઢામાંથી ન નીકળે. આમ કહીને તે પોતે પણ એક બાજુએ ખુરશી પર બેસી ગયો. ત્યારે અચાનક પાયલ બૂમ પાડતી તેની તરફ આવી અને તેની ખુરશીની પાછળ છુપાઈને બેસી ગઈ. અરમાને તેને ઘૂરીને જોયું, જેના પર પાયલે કાપતા કહ્યું, એ તરફ ઉંદર છે. મને ઉંદરોથી ખૂબ ડર લાગે છે. જો કોઈ બીજો સમય હોત તો કદાચ અરમાન આવી સ્થિતિ જોઈને ખૂબ મજા લેતો હોત, પરંતુ આ સમયે પરિસ્થિતિ જુદી હતી. તેણે તુરંત એ છોકરીને કહ્યું, ચૂપચાપ પાછળ જઈને બેસી જા, ત્યાં ઉંદર નહીં આવે. પાયલ ડરથી કાંપતી બીજી બાજુએ જઈને ત્યાં બેસી ગઈ. આ માળ ખૂબ સુમસાન હતો. અહીં લોકો પણ બહુ ઓછા આવતા જતા. અરમાનને લાગતું હતું કે તેના મિત્રોમાંથી કોઈને કોઈ શોધતું અહીં જરૂર આવશે અને પછી તે અહીંથી નીકળી જશે. પરંતુ બપોરથી ધીમે ધીમે સાંજ અને સાંજથી રાત થઈ ગઈ, પરંતુ ત્યાં કોઈ ન આવ્યું. ત્યારે જ અરમાને એ છોકરી તરફ જોયું, જે રડતા રડતા કહી રહી હતી, મારે અહીંથી નીકળવું છે, નહીં તો આંટી તો મને ઘરમાં ઘૂસવા પણ નહીં દે. અરમાને તેને ઘૂરીને કહ્યું, જો હવે તારો અવાજ આવ્યો ને તો એ બધા ઉંદરો ઉપાડીને હું તારા પર જ ફેંકી દઈશ. આ સાંભળતા જ બિચારી પાયલ બુરી રીતે ડરી ગઈ અને પછી ખુરશી પર ટેક લગાવીને બેઠા બેઠા જ સૂઈ ગઈ. જ્યારે બીજી તરફ અરમાન આખી રાત અહીંથી ત્યાં ફરતો રહ્યો, ચક્કર લગાવતો રહ્યો. બીજા દિવસે સવારે દરવાજો તો ખુલ્યો, પરંતુ દરવાજો ખુલતા જ બહાર ઊભેલી ભીડને જોઈને અરમાન અને પાયલના તો પગ નીચેથી જમીન જ નીકળી ગઈ. ન્યૂઝ રિપોર્ટર અને ઘણા બધા સ્ટુડન્ટ તેમને અજીબ નજરે જોતા હતા. પ્રોફેસર તુરંત આગળ વધ્યા અને બોલ્યા, અહીં આ બધું શું થઈ રહ્યું છે? પાયલથી તો કંઈ બોલાયું જ નહીં. મીડિયા સાથે સાથે અરમાને જ્યારે પોતાના પિતાને પણ એ ભીડમાં જોયા તો તેના કપાળે કરચલીઓ પડી ગઈ. તેને લાગ્યું કે હવે તો પાપા ખૂબ જ ગુસ્સો કરશે, અને તેનો અંદાજો બિલકુલ સાચો પણ સાબિત થયો. તેના પિતા તરત આગળ વધ્યા અને અરમાનના મોઢા પર એક જોરદાર થપ્પડ મારીને બોલ્યા, તે આ શું હરકત કરી? તને જરા પણ શરમ ન આવી? અરે, કમસે કમ એક વખત આપણા ખાનદાનની ઇજ્જત વિશે તો વિચારી લેત. આખા મીડિયામાં આ વાત ફેલાઈ રહી છે કે તું યુનિવર્સિટીમાં એક છોકરી સાથે નાજાયજ સંબંધમાં છે, અને તેનો પુરાવો હવે આપણે બધાને મળી ગયો છે. જ્યારે અરમાને પોતાના પપ્પાને જોઈને કહ્યું, પપ્પા, તમે આ કેવી વાતો કરો છો? આ બધું જૂઠું છે. હું તો અહીં મારા ડોક્યુમેન્ટ લેવા આવ્યો હતો, અને આ છોકરીને તો હું જાણતો પણ નથી. તેને પાયલ તરફ ઇશારો કરતા બોલ્યું, અને પછી પાયલને જોતા જોરથી બૂમ પાડી, તું પણ બોલને, કંઈક બોલ. તારા મોઢામાં શું ઘી જામી ગયું છે? તે પહેલાં કે પાયલ કંઈ બોલે ત્યાં ભીડને ચીરતા પાયલની આંટી પણ ત્યાં આવી પહોંચી અને તેમણે પાયલની બુરી રીતે મારપીટ કરી. અરે કાલમોહી, મને તો પહેલેથી જ ખબર હતી કે તું એકને એક દિવસ અમારું મોઢું આખા સમાજમાં કાઢું કરાવીશ, પણ આ રીતે કરાવીશ એનો અંદાજો નહોતો. આપણને આખી દુનિયાની સામે બદનામ કરી દીધી. તે તુરંત અરમાનના પિતા તરફ જોતા બોલી, તમે તો ખૂબ મોટા બિઝનેસમેન છો અને પોલિટિશિયન પણ છો. હવે જુઓ, તમારા દીકરાએ એક ગરીબની ઇજ્જતને આખી મીડિયા સામે બેકોડીની કરી દીધી. આ બધી વાતો સાંભળીને અરમાને કહ્યું, આ બધું જૂઠું છે. હું તો આ છોકરીનું નામ પણ નથી જાણતો. પાયલની આંટીએ કહ્યું, ઓહો, નામ પણ નથી જાણતો? તો આખી રાત એની સાથે શું કરતો હતો? તમે લોકો અહીં બેસીને શું કોઈ અંતાક્ષરી રમતા હતા? અરમાન તેમને કોઈ જવાબ આપે તે પહેલાં
તેના પાપાએ કહ્યું, જુઓ બહેનજી, મારી કોઈ દીકરી નથી, પરંતુ હું તમને વચન આપું છું કે તમારી દીકરીને પૂરી ઇજ્જત આપવામાં આવશે. અરમાન, મારો દીકરો હમણાં જ તમારી દીકરી સાથે લગ્ન કરશે. પોતાના પિતાની આ વાત સાંભળીને અરમાને આશ્ચર્યથી તેમની તરફ જોયું, જેમણે આખી મીડિયા સામે આટલો મોટો નિર્ણય સંભળાવી દીધો હતો. તેના લાખ વખત ના પાડવા અને વિરોધ કરવા છતાં આ લગ્ન કરાવી દેવામાં આવ્યા. આ બધાથી અરમાન કપૂરનો ગુસ્સો તો ખૂબ જ ખરાબ હાલતમાં હતો. તેના મગજની નસો પણ ભૂલી ગઈ હતી. પાયલને તો તેની આંટી ખૂંખાર નજરે ઘૂરી રહી હતી. પાયલના ચાચા તેને આશ્ચર્ય અને મજબૂર નજરે જોતા હતા, કારણ કે પરિસ્થિતિ જેવી બની ગઈ હતી. પાયલ પણ ચૂપ હતી, કારણ કે તે કંઈ પણ બોલે તો બધાને જૂઠું જ લાગે. જ્યારે અરમાને પોતાના પાપા પાસે સવાલ કર્યો, તમે કમસે કમ એક વખત મારા પર ભરોસો તો કરો, હું કહું છું કે આવું કંઈ નથી થયું. પરંતુ તેમણે કોઈ જવાબ ન આપ્યો અને પાયલના અંકલને કહ્યું કે તેઓ પાયલને હમણાં જ પોતાની સાથે લઈ જવા માગે છે. તેના અંકલે કંઈક કહેવા માંગ્યું, પણ તુરંત આંટી બોલી, હા હા, લઈ જાઓ. આ હવે તમારી જ અમાનત છે. આ પાપની પોટલીને અમે અમારી સાથે રાખવા નથી માંગતા. તેમણે આવું કહેવા પર અરમાને પણ જોરથી બૂમ પાડી, જો તમે એને રાખવા નથી માંગતા તો હું પણ આ કાલની છોકરીને મારી સાથે લઈ જવા નથી માંગતો. તમારી પરવરિશ પણ આમાં સાફ દેખાય છે. જેવા તમે છો એવી જ તમે તેની પરવરિશ કરી હશે. અરમાનની ચાલતી જીભ જોઈને તેના પાપાએ કહ્યું, તું ચૂપચાપ જઈને ગાડીમાં બેસી જા. અને પછી તેઓ પાયલને પોતાની સાથે ઘરે લઈ આવ્યા. જ્યારે અરમાન પોતાના ફાર્મ હાઉસ પર આવી ગયો હતો, ફાર્મ હાઉસ પર પગ મૂકતા જ તેણે ત્યાંનો આખો નકશો બગાડી નાખ્યો હતો. તેણે પોતાના જીવનમાં ક્યારેય આટલો મુશ્કેલ સમય નહોતો જોયો. તેને સમજાતું ન હતું કે આ બધું અચાનક શું થઈ ગયું. તેની ઇજ્જત પર પણ ડાઘ લાગી ગયો હતો, અને આ છોકરી જે હવે મારા ઘરમાં છે, આ વિચારથી જ તેના મગજની નસો ફાટી રહી હતી. અરમાને કારની ચાવી ઉપાડી અને પાછો પોતાના ઘર તરફ નીકળી ગયો. તે એક મિનિટ માટે પણ તેને પોતાના જીવનમાં રાખવા નહોતો માંગતો. જ્યારે બીજી તરફ આ સમયે અરમાનના પાપા, દાદાજી, ભાઈ અને તેની મમ્મી આશ્ચર્યભરી નજરે પાયલને જોતા હતા. એ બિચારી માથું નમાવીને પૂરી રીતે રડી રહી હતી. અરમાનના દાદાજીએ આગળ વધીને તેના માથા પર હાથ મૂક્યો અને બોલ્યા, બેટા, તું પોતાને એકલી ન સમજ. તારી સાથે કોઈ પણ પ્રકારની ખરાબ વર્તણૂક નહીં થાય. અમે પૂરી કોશિશ કરીશું કે તને દરેક રીતે ઇજ્જત મળે. જુઓ, જે નસીબમાં લખેલું હોય એ જ થાય, પરંતુ તને અમારા ઘરમાં પૂરી સુરક્ષા મળશે. પાયલ તેમના પ્રેમભર્યા શબ્દો સાંભળીને થોડું સુકૂન અનુભવવા લાગી. ત્યાં જ અરમાનનો અવાજ આખા ઘરમાં ગૂંજી ઉઠ્યો, કારણ કે તે દહેલી પર ઊભો રહીને જોરથી ગરજ્યો, ઇજ્જત અને સુરક્ષા તો તેને ત્યારે મળશે ને જ્યારે તે આ ઘરમાં રહેશે. હું હમણાં અને આ જ વખતે તેને મારા જીવનમાંથી બહાર ફેંકી દઈશ. અરમાનની આ વાત સાંભળીને તેના પાપાએ કહ્યું, જો તે આવું કંઈ પણ કર્યું તો અમે હમણાં જ પોતાને ગોળી મારી લઈશું. પછી આખી જિંદગી તારા આ ખોટા અહંકાર સાથે ગુજારતો રહેજે. અરમાને આ સાંભળીને આઘાત લાગ્યો અને પોતાના પિતાને જોતા બોલ્યો, પાપા, તમે મારી સાથે આવું કેવી રીતે કરી શકો? તે બોલ્યા, હું આવું કરી શકું છું બેટા, જેવી રીતે તે આ છોકરીનું જીવન બરબાદ કરી નાખ્યું. તું આખી રાત આની સાથે એક રૂમમાં બંધ હતો. તને શું લાગે છે કે આ કોઈ સામાન્ય વાત છે? પરંતુ પાપા, મારી વાત તો સાંભળો. મારો આની સાથે કોઈ સંબંધ નથી, જેવું તમે વિચારો છો. અને આ છોકરી તો મારા સ્ટેટસની પણ નથી. આવી છોકરી સાથે હું મારું આખું જીવન કેવી રીતે ગુજારી શકું? તેના દાદાજીએ કહ્યું, આ અમારો નિર્ણય આખરી છે અરમાન, અને અમે આશા રાખીએ છીએ કે તું અમારા નિર્ણયની વિરુદ્ધ બિલકુલ નહીં જાય. બાકી હવે તારા પર છે કે તું અમારી ઇજ્જત અને વાતનું કેટલું માન રાખે છે. હવે અમારા ઘરની ઇજ્જત તારા હાથમાં જ છે. પછી તેમણે અરમાનની મમ્મી તરફ જોતા કહ્યું, વહુ, જાઓ, પાયલ બેટાને અરમાનના રૂમમાં મૂકી આવો. અરમાન ચૂપચાપ મુઠ્ઠીઓ બાંધીને રહી ગયો. તેણે સમજાતું ન હતું કે હવે તે શું કરે. પાયલ જ્યારે તેના રૂમમાં પહોંચી તો આટલો મોટો રૂમ જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. તે હજી આખો રૂમ ફાટેલી આંખે જોતી હતી કે ત્યાં જ અરમાન રૂમમાં આવ્યો. પાયલને પોતાના રૂમમાં જોઈને તેણે જડબા ભીંચી લીધા. આગળ વધીને તેણે પાયલને પકડીને પોતાની તરફ ફેરવી અને બોલ્યો, હવે શું આ શરાફતનો ચોળો ઓઢી રાખ્યો છે તે? તું પોતાને શું સમજે છે? હું કોઈ પાગલ છું કે નીચે બેઠેલા લોકોની જેમ ફક્ત એક તરફની વાત સાંભળું? સચ્ચાઈ શું છે એ તને પણ બહુ સારી રીતે ખબર છે ને. મને તો લાગે છે કે યુનિવર્સિટીમાં જે કંઈ થયું એ એક સોચેલું સમજેલું ષડયંત્ર હતું, અને એ તે જ કરાવ્યું. તારા જેવી છોકરીઓને હું બહુ સારી રીતે ઓળખું છું, જે પોતાનું જીવન એસો આરામથી ભરપૂર કરવા આવા હાથખંડ અપનાવે છે.
તેમના માટે તો આ શોર્ટકટ છે અને બહુ સામાન્ય વાત છે ને, જેવું કે તે આખો ખેલ રચ્યો એક અમીર છોકરાને ફસાવવા, પોતાનું આખું જીવન એસો આરામથી ભરપૂર કરવા. પરંતુ કાન ખોલીને સાંભળ, આ તારી સૌથી મોટી ભૂલ છે. હું તને તારા આ ષડયંત્રમાં ક્યારેય સફળ થવા નહીં દઉં. તારા જેવી છોકરી મારી તો શું કોઈની પણ બનવા લાયક નથી. અરે તારા જેવી ચારિત્રહીન. આટલું બોલતો હતો ત્યાં જ પાયલે અચાનક પોતાનો ઘૂંઘટ ઉપર ઉઠાવ્યો અને તેની છાતી પર બંને હાથ મૂકીને તેને પાછળ ધકેલી દીધો અને બોલી, ખબરદાર, જો મારા ચરિત્ર પર એક પણ શબ્દ બોલ્યો તો હું ભૂલી જઈશ કે તમારો અને મારો સંબંધ શું છે. તમને જરા પણ શરમ નથી આવતી આટલી ઘટિયા વાતો કહેતા? જો મેં એ બધું કર્યું હોત તો હું તમારી સાથે ત્યાં બંધ ન હોત. તમને આટલી જ નફરત હતી તો યુનિવર્સિટીના રૂમની દિવાલો તોડી નાખત, છત ફાડીને બહાર નીકળી જાત કે આ લોકોને યકીન દિલાવત કે એવું કંઈ જ નહોતું થયું. જેટલા તમે આશ્ચર્યમાં છો એટલી જ હું પણ આશ્ચર્યમાં છું. તમારે તો મારી હાલત સમજવી જોઈએ, પરંતુ ના, તમે તો ઉલટું મારા જ ચરિત્ર પર હુમલો કરો છો. મને તો હવે શરમ આવે છે એ વિચારીને કે હું તમારા જેવા ઇન્સાનની પત્ની છું જેને કોઈ પણ સ્ત્રીની ઇજ્જત કરતા આવડતું નથી. તે પહેલાં કે અરમાન તેને કંઈ વધુ કહે ત્યાં દરવાજે ખટખટ થઈ. નોકરાણી અંદર આવી અને તેના હાથમાં ઘણા બધા કપડાં અને બીજી જરૂરી વસ્તુઓ હતી. તેણે પાયલ તરફ જોતા કહ્યું, મેડમજી, તમને મોટી માલકીને કહ્યું છે કે આ કપડાં પહેરીને નીચે આવી જાઓ. બધા લોકો તમારી ખાવા માટે રાહ જોતા હશે. અરમાને તેની વાત સાંભળીને ચૂપચાપ સ્ટડી રૂમમાં જઈને બંધ થઈ ગયો. જ્યારે પાયલ વોશરૂમમાં જઈને પૂરી રીતે રડવા લાગી. જ્યારે પાયલે પોતાનો ચહેરો અરીસામાં જોયો તો ઘણા બધા થપ્પડના નિશાન તેના ગાલ પર હતા. તેના અંકલની શંકાભરી નજરો, લોકોની વાતો, આ બધું તેના મનમાં સતત ફરતું હતું. એ બિચારી ત્યાં બેસીને રડવા લાગી. આ તેનું જીવન કેવું થઈ ગયું હતું. તેને લાગતું હતું કે દરેક આગલો દિવસ કદાચ તેની પરિસ્થિતિને સુધારી દેશે, પરંતુ આવું વિચારવું તેની સૌથી મોટી ભૂલ હતી. સમય પસાર થતાં થતાં તેની મુશ્કેલીઓ વધતી જઈ રહી હતી અને આ વખતે જે પરીક્ષા તેના જીવનમાં આવી હતી તેણે તો પાયલના જીવનનો હેતુ જ બદલી નાખ્યો હતો. ઘણીવાર સુધી તે અંદર જ બેસી રહી અને પછી કપડાં બદલીને જેવી તે પોતાના રૂમમાંથી બહાર આવી તો તેણે જોયું કે અરમાનની મમ્મી એક પ્યારી મુસ્કાન સાથે બહાર ઊભી રહીને પાયલની રાહ જોતી હતી. પાયલે આગળ વધીને તેમના પગ તુરત છૂવ્યા તો તેમણે પાયલના ચહેરા પર પડેલા નિશાનો જોયા અને બોલ્યા, આ શું થયું તારા ગાલ પર? ક્યાંય અરમાને તારા પર હાથ તો નથી ઉપાડ્યો ને? તે પહેલાં કે પાયલ કોઈ જવાબ આપે અરમાનનો અવાજ તુરંત ગુંજી ઉઠ્યો, માં, શું થયું છે તમને? શું તમને મારી પરવરિશ પર જરા પણ ભરોસો નથી? ભલા હું આના પર હાથ કેમ ઉઠાવું? બલકે તમને ખબર છે ને કે હું કોઈ પણ સ્ત્રી પર હાથ નથી ઉઠાવી શકતો. તેમણે પોતાના દીકરાને થોડા ગુસ્સાથી જોતા બોલ્યા, મારી પરવરિશનું તે તારી પાસે શું રાખ્યું છે? તે પહેલાં કે અરમાન પોતાની મમ્મીને કોઈ જવાબ આપે તેની મમ્મીએ પાયલનો હાથ પકડીને આગળ વધી ગઈ. જ્યારે અરમાન આશ્ચર્યથી પોતાની મમ્મી અને એ છોકરીને જતા જોઈ રહ્યો. અરમાનને ખૂબ આશ્ચર્ય થયું જ્યારે પાયલ આ સમયે ખૂબ ડરેલી હતી કે બાકીના બધા લોકો તેનાથી નારાજ હશે, પરંતુ તેનું આશ્ચર્ય જલ્દી જ દૂર થઈ ગયું. ડાઇનિંગ ટેબલ પર તેની સાથે બધા લોકો ખૂબ જ ઇજ્જત અને પ્રેમથી વર્તી રહ્યા હતા. સૌથી વધુ તો એ સ્ત્રી જે અરમાનની ભોય હતી. તે પાયલની આગળ એકથી એક ચડિયાતી ખાવા પીવાની વસ્તુઓ મૂકી રહી હતી. પાયલને ત્યાં બધા લોકો ખૂબ સારા લાગ્યા. જ્યારે અરમાનની વાતો યાદ કરીને હજી પણ તેને આશ્ચર્ય થતું હતું કે તે ઇન્સાન આજ પરિવારનો હિસ્સો છે, કારણ કે તેની વાતો અને શબ્દો પાયલના કાનમાં ગુંજી રહ્યા હતા. અરમાને જલ્દીથી પોતાનું ખાવાનું પૂરું કર્યું અને પછી ચૂપચાપ ઘરમાંથી નીકળી ગયો. દાદાજીએ તેને રોકવા માંગ્યો, પરંતુ તે કોઈની વાત સાંભળ્યા વગર જ જતો રહ્યો. પોતાના ફાર્મ હાઉસ પર બેસીને તે લેપટોપ પર યુનિવર્સિટીની સીસીટીવી ફૂટેજ જોતો હતો અને ત્યાં જ તેણે એ માળ પર એક આશ્ચર્યજનક વસ્તુ જોઈ. તેણે જોયું કે મોનિકા એ માળની સીડીઓ પરથી નીચે ઉતરી રહી હતી. આ જોઈને અરમાનને આખી વાત સમજાઈ ગઈ કે આ બધું મોનિકાએ કર્યું છે. તેણે આખી દુનિયા સામે તેની ઇજ્જતને માટીમાં મેળવી દીધી. અરમાને તુરંત ફોન ઉપાડ્યો અને પોતાના ગાર્ડને કહ્યું કે તેને મોનિકાની દરેક હાલતમાં પોતાના ફાર્મ હાઉસ પર જોઈએ. થોડી જ વારમાં મોનિકા અરમાનની સામે હતી. અરમાન ચૂપચાપ બેઠો હતો. મોનિકાના બેહોશ વજૂદને જોતો હતો. થોડીવાર પછી જ્યારે મોનિકાને થોડો હોશ આવવા લાગ્યો તો અચાનક તેની નજર તેની સામે બેઠેલા અરમાન પર પડી, જે સખત તેવરો સાથે તેને ઘૂરી રહ્યો હતો. ન જાણે અરમાનની નજરોમાં એવું શું હતું કે જેનો અનુભવ કરીને મોનિકાનું ગળું ડરના માર્યા સુકાવા લાગ્યું. અરમાને જ્યારે તેના ચહેરાને બદલતી રંગત જોઈ
તો મલકાતા બોલ્યો, લાગે છે તારી યાદશક્તિ બહુ સારી છે, કે પછી મને એવું લાગે છે કે તને યાદ આવી રહ્યું છે કે તે યુનિવર્સિટીમાં શું કર્યું હતું. મોનિકાએ અરમાન તરફ જોતા કહ્યું, હું જાણું છું કે મેં ખૂબ ખોટું કર્યું છે, પરંતુ તું મને હંમેશા ધૂતકારતો રહે છે. આખરે હું પણ એક ઇન્સાન છું. ક્યાં સુધી મારી બેઇજ્જતી સહન કરું? ક્યારેક ને ક્યારેક તને આ વાતનો અહેસાસ થવો જોઈએ કે હું તારાથી પ્રેર કરું છું અને તું મને આ રીતે ધૂતકારતો રહેતો હતો. મેં ફક્ત એક મજાક કરી હતી, પરંતુ મને આ વાતનો અંદાજો નહોતો કે અંદર કોઈ છોકરી પણ તારી સાથે હશે. અરમાને કહ્યું, તારો અને મારો એવો કોઈ સંબંધ નથી જેના કારણે તું મારી સાથે આવી કોઈ મજાક કરે. મોનિકા બોલી, હવે આ તારી સમસ્યા છે, તું બીજા કોઈને વેલ્યુ ન આપતો. અરમાને કહ્યું, મોનિકા, હું સાચું કહું છું, હું તારાથી ખૂબ પ્યાર કરું છું. આ સાંભળતા જ અરમાને પાસે રાખેલું પાણીનો જગ ઉપાડીને દિવાલ પર ફેંકી દીધો અને બોલ્યો, મને મોહબ્બતના નામથી નફરત થઈ રહી છે. તારા આ ડ્રામાને મને ક્યાંયનો નથી રાખ્યો. એ ગરીબ છોકરી મારા ગળે બાંધી દેવામાં આવી છે. તું વિચારી પણ નથી શકતી કે આ સમયે મને કેટલો ગુસ્સો આવી રહ્યો છે. મારું જો બસ ચાલે તો હું તને, મોનિકા બોલી, તને શું લાગે છે કે તું મને મારીને ફેંકી દઈશ? સાંભળ, હું પણ કોઈ સામાન્ય ઇન્સાન નથી. અરમાને તેની તરફ જોતા અજીબ મુસ્કાન સાથે કહ્યું, તને શું લાગે છે જો હું ભૂલથી કંઈ કરી દઉં તો જેવું તું વિચારે છે એવું કોઈ મારા સુધી પહોંચી શકશે? શું હું તને પાગલ દેખાઉં છું? એકવાર તારા વાળની હું સજા સહન કરી ચૂક્યો છું, કારણ કે મને ખબર નહોતી કે આ વાર તે કર્યો હતો. પરંતુ હવે હું તારી સામે બેઠો છું અને મેં મારો પ્લાન બી બનાવી લીધો. હું તને હવે મારીને એવી જગ્યાએ ફેંકી દઈશ જ્યાંથી તારું નામો નિશાન પણ કોઈને નહીં મળે. મોનિકા તેના આટલા ખતરનાક ઈરાદા સાંભળીને ગભરાઈ બોલી, તું મારી પાસે શું ચાહે છે? હું તારી માફી માંગવા તૈયાર છું, પણ પ્લીઝ મને મારી ન નાખતો. અરમાને તેની વાત સાંભળી અને બોલ્યો, ઠીક છે, તો તું મારું એક કામ કર, એક વિડીયો બનાવ અને તેમાં એ બધું રેકોર્ડ કર કે તે એ દિવસે યુનિવર્સિટીના રૂમનો દરવાજો બંધ કર્યો હતો અને મારી અને એ છોકરી વચ્ચે એવું કંઈ નહોતું થયું જેવું બાકીના બધાએ સમજ્યું. મોનિકાએ તુરંત વચ્ચે બોલી, ના, તું જેવું કહીશ એવું હું કરી દઈશ. બસ મને મારી ન નાખતો. મને અહીંથી જવા દે. થોડીવાર પછી સોશિયલ મીડિયા પર આ વિડીયો એ તોફાન મચાવી દીધું હતું. ઘણા લોકોના તો મોઢા જ બંધ થઈ ગયા હતા. જ્યારે કેટલાક લોકોએ આ વિડીયોને એડિટિંગ કે નકલી વિડીયોનું નામ આપીને વાતને મીડિયામાં ઉછાળી દીધી. રાત્રે જ્યારે અરમાન પાછો પોતાના ઘરે આવ્યો તો બધા લોકો તેની જ રાહ જોતા હતા. તેની મમ્મીએ તેને પૂછ્યું, આજે મોનિકાએ વિડીયો વાયરલ કર્યો છે, તેની પાછળની વાર્તા શું છે? અરમાને જણાવ્યું, મમ્મી, તે મને પસંદ કરતી હતી. તેણે પોતાના ઘમંડ અને જીદના કારણે જ આ પગલું ભર્યું હતું, પરંતુ હવે આખો મામલો સેટ થઈ ગયો છે. અચાનક ઉપરથી નીચે ઉતરતી પાયલ પર તેની નજર પડી, જે ખૂબ જ સુંદર દેખાતી હતી. લાલ રંગની સાડીમાં તે બહુ જ હસીન લાગતી હતી. અરમાને તેને ખૂબ ધ્યાનથી જોતો હતો. ત્યાં જ તેની મમ્મીએ કહ્યું, શું થયું જનાબ? કેવી લાગી તમને અમારી વહુ? અરમાને પોતાના ખોવાયેલા હોશને તોડતા કહ્યું, સારી લાગે છે, એવી જ છે જેવી હંમેશા લાગે છે, પણ આટલી તૈયાર થઈને ક્યાં જઈ રહી છે? મમ્મીએ કહ્યું, ક્યાંય નથી જઈ રહી, બલકે તેને અહીં જોવા માટે લોકો આવી રહ્યા છે. અમે બધાએ જણાવી દીધું અને આજે તારી પત્નીની મુંહ દેખાઈ રસમ છે, એટલે અમારી વહુ આટલી તૈયાર થઈ છે. અરમાને પોતાની મમ્મી તરફ જોતા બોલ્યો, એટલે કે તમે આ તથાકથિત લગ્નને સ્વીકારી લીધા છે? જુઓ મમ્મી, એકવાર ફરીથી વિચારી લો. ત્યાં ઉમાજીની જગ્યાએ તેના દાદાજીએ જવાબ આપ્યો, અરમાન, આ કોઈ ડીલ નથી કે જેને કરતાં પહેલાં વિચારી લેવાય. જે થવાનું હતું તે થઈ ગયું અને હવે તારે પણ એક કાબેલ મર્દ બનીને નિર્ણય લેવાનો છે અને આ લગ્નને નિભાવવાનું છે. આશા છે કે તને અમારી વાત સરળ શબ્દોમાં સમજાઈ ગઈ હશે. અરમાન પોતાનો ગુસ્સો દબાવીને ઉપર ચાલ્યો ગયો. જ્યારે પાયલની મોં દેખાઈ રસમ ખૂબ જ શાનદાર રીતે કરવામાં આવી. આખો પરિવાર પણ આશ્ચર્યમાં હતો. પાયલની સુંદરતા અને તેનો શરમાતો અંદાજ દરેકને ખૂબ જ પસંદ આવી રહ્યો હતો. અરમાન થાકેલો હારેલો બેડ પર ઢળી પડીને સૂઈ રહ્યો હતો. જ્યારે પાયલ રૂમમાં પ્રવેશી, પાયલે વિચાર્યું કે તે કપડાં બદલીને સૂઈ જાય. જેવી તે કપડાં બદલીને પાછી આવી તો તેણે જોયું કે અરમાન આખા બેડ પર ફેલાઈને સૂઈ ગયો હતો. તેણે તેની બાજુથી ઓશીકું ખેંચવાની કોશિશ કરી. ત્યાં જ અરમાને તેનું કાંડું પકડીને ખેંચી લીધી. પાયલ પોતાનું સંતુલન જાળવી ન શકી અને સીધી તેની છાતી પર જઈ પડી. એ સમયે તેણે પોતાનો ચહેરો લૂછ્યો નહોતો, જેના કારણે તેના શરીરમાંથી ટપકતું પાણી અરમાનના ચહેરા પર પડ્યું અને તે આંખો ફાટીને અરમાનને જોતી રહી, જે હજી તેની આંખોમાં જોતો હતો. અરમાન કહેવા લાગ્યો, ઓહ, સારી વહુ તો તું બની ગઈ છે. હવે પત્ની બનવા વિશે તારો શું ઈરાદો છે? પાયલ તેની વાતનો અર્થ સમજી ન શકી એટલે ઉઠવા લાગી, પરંતુ ત્યાં જ અરમાને તેને પોતાની પકડમાં લેતા કહ્યું,
જો મારી વાત ધ્યાનથી સાંભળ અને સમજીશ તો તારું જીવન બહુ સારી રીતે પસાર થશે. પાયલે ચૂપચાપ માથું નમાવી લીધું અને પછી અરમાને આ ક્ષણની નબળી પડે હા કરીને મજબૂર થઈને પાયલ સાથે પોતાનો સંબંધ મજબૂત કરી લીધો. ધીમે ધીમે રાત પસાર થતી રહી. અરમાન અને પાયલના સંબંધમાં ઊંડાણ આવતું ગયું. સવારે જ્યારે પાયલની આંખ ખોલી તો તેણે પોતાને અરમાનની બાહોમાં જોયું. તેણે ઉઠવાની કોશિશ કરી. આ સમયે અરમાનની નીંદ અચાનક તૂટી અને પાયલની આવી હાલતમાં જોઈને તે ઝટકો ખાઈને ઉઠી બેઠો. જાણે કે તેને કોઈએ 440 વોટનો કરંટ આપ્યો હોય. જ્યારે પાયલ તેની તરફ ખૂબ આશ્ચર્યથી જોતી હતી. અરમાને પોતાના વાળ પર હાથ ફેરવ્યો અને અચાનક એક અજીબ સવાલ કર્યો, તું અહીં મારા બેડ પર શું કરે છે? તને શરમ નથી આવતી? આખરે તું મારી નજરોમાં કેટલું ગીરીશ? પાયલ તેની આ વાત સાંભળીને હચમચી ગઈ અને બોલી, અને તમે મારી નજરોમાં આખરે કેટલા ગીરશો? જો હું આટલી જ ખરાબ લાગુ છું તો પોતાને કાબૂમાં રાખવાનું હતું. આ સવાલ જો હું ઈચ્છું તો તમને પૂછી શકું, પરંતુ હું નહીં પૂછું, કારણ કે તમે જેવા ગીરેલા ઇન્સાન છો, કોઈ પણ વાતનો લિહાઝ કર્યા વગર ખૂબ જ બદતમીજીથી પોતાની હદો પાર કરવાનું સારી રીતે જાણો છો. આમ કહીને પાયલ વોશરૂમમાં ચાલી ગઈ. જ્યારે અરમાને ઓશીકું ઉપાડીને ફર્શ પર ફેંકી દીધું. તેને આ વિચારથી જ આશ્ચર્ય થતું હતું કે આ બધું કેવી રીતે કરી શકે. આટલો મજબૂર તો તે ક્યારેય નહોતો. આ કદાચ તેના અંતરાત્માએ તેના મગજમાં આ બધું નાખ્યું હશે કે પછી આ સંબંધની તાકાત છે જેના કારણે તે ખેંચાઈ ગયો. ક્યારેક ઇન્સાન પોતાની લાગણીઓના હાથે દિલ પર કાબુ ગુમાવી બેસે અને હાર માની લે છે. બહેરહાલ જે કંઈ થયું તે આટલું ખોટું પણ નહોતું. આ વાત તે પોતાની જાત સાથે જ બોલવા લાગ્યો, જેટલું હું સમજું છું. પછી તે ચૂપચાપ ફરીથી બેડ પર સૂઈ ગયો. જ્યારે પાયલ વોશરૂમમાંથી બહાર આવી, તેણે અરીસામાં પોતાનો ચહેરો જોયો, જેના પર ન જાણે શા માટે ખૂબ ચમક દેખાતી હતી. પછી તે તૈયાર થઈને રૂમમાંથી બહાર આવી. બીજી તરફ અરમાન ઈચ્છવા છતાં ફરીથી સૂઈ ન શક્યો, કારણ કે તેને ઓશિકામાંથી પાયલની ખુશ્બુ હજી પણ આવતી હતી. તે ઝટકો ખાઈને ઉઠ્યો અને વોશરૂમ તરફ ચાલ્યો ગયો. ઠંડા પાણીથી ચહેરો ધોઈને તે નીચે આવ્યો તો તેણે જોયું કે બધા લોકો ધીમે ધીમે એકબીજા સાથે વાતો કરવામાં વ્યસ્ત હતા. જ્યારે પાયલ તેને એક નજર પણ ન જોયું. ન જાણે શા માટે અરમાનને આ વાત ખૂબ ખરાબ લાગી કે પાયલે તેને શા માટે ન જોયો. અરમાન જ્યારે દાદાજીની પાસે આવીને બેઠો તો તેની મમ્મીએ કહ્યું, પાયલ, તું પણ સાથે બેસીને નાસ્તો કર. પાયલ ચૂપચાપ અરમાનની બાજુમાં બેસી ગઈ. એ જ ખુશ્બુ ફરીથી અરમાનને બેચેન કરવા લાગી. નાસ્તા દરમિયાન પણ તેણે એક નજર પણ તેના પર ન નાખી. અહીં સુધી કે આખા 2 દિવસ વીતી ગયા. અરમાન જેટલી વાર પણ તેની સામેથી પસાર થયો, પાયલે તેને નામથી કોઈ વાર પણ ન કરી, ન તેણે જોયું. રૂમની અંદર પણ તે એક બાજુ સોફા પર સૂઈ જતી. અરમાન આખી રાત કરવટો બદલતો રહેતો, પરંતુ તે તેને ઉઠીને એ પણ ન પૂછતી કે તેને શું થયું. તેના લગ્નને લગભગ 2 મહિના વીતી ગયા હતા. પછી એક દિવસ જ્યારે પાયલ નીચે ઉતરી રહી હતી તો અચાનક તેને ચક્કર આવ્યા અને તે સીડીઓ પરથી પડવા લાગી. અરમાને જ્યારે તેને પડતી જોઈ તો આગળ આવીને સહારો આપ્યો, પરંતુ ત્યાં સુધી પાયલ બેહોશ થઈ ગઈ હતી. જ્યારે તેણે ડૉક્ટરને બોલાવ્યા અને ડૉક્ટરે જે ખબર બધાને સંભળાવી તો બધા લોકો આશ્ચર્યમાં રહી ગયા. જ્યારે અરમાનને તો સમજાતું ન હતું કે તે કેવી પ્રતિક્રિયા આપે. તેના પપ્પાએ આગળ વધીને અરમાનને ગળે લગાવ્યો અને બોલ્યા, હવે તને ખબર પડશે કે બાપ બનવું એટલે શું. બેટા બનીને તો તે અમને ખૂબ નચાવ્યા છે, પરંતુ હવે તું પણ તૈયાર થઈ જા. શેર પણ હવે ઘોડો બનવાનો છે. આ વાત સાંભળીને બધા લોકો ખડખડાટ હસવા લાગ્યા, પરંતુ પાયલ ચૂપચાપ માથું નમાવીને બેઠી હતી. અરમાને આગળ વધીને તેનો હાથ પોતાના હાથમાં લીધો તો પાયલે રડતા રડતા તેને કહ્યું, મારો ભરોસો કરો કે આ બાળક આપણું જ છે. તે વધુ કંઈ બોલે તે પહેલાં અરમાને તેના મોઢા પર હાથ મૂકી દીધો અને બોલ્યો, શું થયું છે તને? શા માટે પોતાની નજરોમાં ગીરવા પર તુલી છે? હું પહેલેથી જ ખૂબ શર્મિંદા છું. ઉપરથી તું મારા પર આટલો મોટો આરોપ લગાવે છે. હું ખૂબ ખુશ છું કે ભગવાને મને આટલી મોટી ખુશી આપી. તું ખુશ છે ને? પાયલે પણ રડતા રડતા આ વાત પર માથું હલાવ્યું. તેના આંસુ તેની આંખોમાંથી વહી રહ્યા હતા. એ ખુશીના આંસુ હતા. સમય ખૂબ સારી રીતે પસાર થઈ ગયો. પાયલ અને અરમાન લગ્નને ક્યારે લાંબો સમય વીતી ગયો તેમને ખુદને ખબર ન પડી. આજે તેમના દીકરાનો જન્મદિવસ હતો. બધા લોકો ખૂબ ખુશ હતા. પાયલ તો પોતાના દીકરાથી ખૂબ પરેશાન થઈ રહી હતી, કારણ કે તે એક બગડેલ નવાબ હતો. તે કોઈની વાત માનતો ન હતો. બિલકુલ પોતાના બાપના મિજાજ મુજબ જ આ ખાનદાનમાં એક બીજો શૈતાન જન્મ્યો હતો. આ સમયે પણ તે પોતાના દીકરા આદિત્યને શોધતા નીચે આવી હતી. જ્યારે તે નોકરાણી સાથે દલીલ કરી રહ્યો હતો, પાયલ જાણતી હતી કે તે કઈ વાત પર દલીલ કરી રહ્યો છે. આ 4 વર્ષના બાળકની વિચારસરણી એટલી ઊંડી હતી, પરંતુ તેમ છતાં તે ક્યારેક આશ્ચર્યમાં મુકાઈ જતી હતી.
એ એવી વાતો કરતો હતો, હજી ગઈકાલની જ વાત હતી. તેણે પોતાના પપ્પાને કહ્યું હતું કે તે તેની મમ્મીથી દૂર રહે, કારણ કે તેને એ સારું નથી લાગતું. અરમાન પોતાના દીકરાની આ વાત સાંભળીને આશ્ચર્યમાં રહી ગયો હતો. અરમાનના મમ્મી પપ્પા આ વાત સાંભળીને જોર જોરથી હસતા હતા. પોતાના બાપને હસતા જોઈને અરમાન આશ્ચર્યચકિત થઈ ગયો. તેની મમ્મીએ કહ્યું, બેટા, તું મને શા માટે બોલાવે છે? હવે તને ખબર પડશે કે બાળકો કેવી રીતે ઉછેરવામાં આવે છે, ખાસ કરીને તારા જેવા મિજાજની સંતાન કેવી રીતે ઉછેરવામાં આવે. અરમાને પોતાના બંને હાથ માથા પર મૂકીને કહ્યું, એક તો તમે લોકો દરેક વખતે મારી સાસુ બની જાઓ છો, મને તાણા મારવાના શરૂ કરી દો છો. તમે લોકોને જોઈએ કે મારી મદદ કરો આ તોફાનને સંભાળવામાં, અને તમે છો કે મને જ ઉલટી સીધી વાતો સંભળાવો છો. પાયલે તેમને દલીલ કરતા જોઈને મેદાનમાં આવીને બોલી, તમે લોકો પરેશાન ન થવો, હું આદિત્યને મનાવી લઈશ, તે મારી વાત સાંભળી લેશે. જ્યારે તેની સાસુએ અરમાન તરફ જોતા કહ્યું, બિલકુલ, તું તો અરમાનને પણ મનાવી શકે છે. આ તો પછી તેમનો નાનો નવાબ છે. જ્યારે તેના બાપની હિંમત નથી તારો હુકમ ટાળવાની, તો તેના સંતાનની કેવી રીતે ટાળશે? પાયલ તેમની વાત સાંભળીને શરમાતા ત્યાંથી ભાગી ગઈ. આ તો હવે તેમના ઘરમાં રોજ થતું હતું. પાયલને તે લોકો આવી જ રીતે ચીડવતા હતા. આ વાત સાચી પણ હતી. આ વીતેલા વર્ષોમાં અરમાને પાયલના હોઠમાંથી નીકળેલી દરેક વાતને પૂરી કરી હતી. પાયલની આંટી પણ હવે તેની સાથે નરમ વર્તન કરવા લાગી હતી. તેમને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો. જ્યારે તેના અંકલ તો તેના પર ખૂબ ગર્વ કરતા હતા. બધાએ પોતાના જીવનને નવેસરથી શરૂ કરવા માટે ભૂતકાળને ભૂલી દીધો હતો અને મલકાતા આવનારા સમયનું સ્વાગત કર્યું હતું. કપૂર ખાનદાને પણ ઘણું બધું હાંસલ કર્યું હતું, પરંતુ દાદાજીને ગુમાવ્યા હતા. તેઓ બધાને છોડીને ચાલ્યા ગયા હતા. પરંતુ અરમાને આખો બિઝનેસ એવી રીતે સંભાળ્યું કે તેના પાપા પણ આશ્ચર્યમાં હતા કે તેમનો દીકરો આટલો કાબેલ છે. આ બધું કદાચ પાયલનું નસીબ હતું કે તે લોકો દિવસે દુગણી અને રાતે ચોગણી તરક્કી અને સફળતા હાંસલ કરી રહ્યા હતા. આજે તેમની કંપનીને સૌથી શ્રેષ્ઠ કંપનીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. અરમાન આ સમયે ગ્રે કલરના 3-પીસ સૂટમાં પોતાની મજબૂત વ્યક્તિત્વ સાથે ઊભો હતો, જ્યારે બીજી તરફ પાયલ બ્લેક કલરના ખૂબસૂરત ગાઉનમાં. જ્યારે રૂમમાં આવી તો અરમાન, જે પોતાને જ નિહાળી રહ્યો હતો, પોતાની પત્નીની સુંદરતા જોઈને દિલ પર હાથ મૂકીને ઊભો થઈ ગયો. પાયલે મલકાતા તેની આ હરકત જોઈને આગળ વધી અને તેનો હાથ પકડીને બોલી, મને તો લાગતું હતું કે આ દુનિયામાં સૌથી વધુ ખૂબસૂરત હું જ છું, પરંતુ હવે મને આ વાત દરેક વખતે જૂઠી લાગે છે જ્યારે હું તને જોઉં છું. બાય ધ વે, કોઈને સાચું જ કહ્યું છે કે જેવો પતિ હોય ને તેની પત્ની પણ બિલકુલ એવી જ મળે છે. હું તો પહેલેથી જ હેન્ડસમ હતો અને બીવી તો મને એનાથી પણ ખૂબસૂરત મળી છે. નેહલે પર દહેલો થઈ ગયો. હવે તું બોલ પત્નીજી, આ વિશે તારો શું વિચાર છે? પાયલે તેની તારીફોના પુલને ત્યાં જ રોકતા કહ્યું, બસ બસ કરો, આપણને મોડું થઈ રહ્યું છે, પાછા આવીને આ વિશે વાત કરીશું. અરમાને તેની તરફ જોતા કહ્યું, હા તો ઠીક છે, ફુરસતમાં તારી તારીફ કરીશ. અને બાય ધ વે, મારો જન્મદિવસ આવી રહ્યો છે અને મારા જન્મદિવસ માટે તારી પાસેથી એક ખાસ ગિફ્ટ પણ લેવી છે. પાયલે તેની તરફ જોયું તો અરમાને પોતાની એક આંખ હળવેકથી દબાવી, જેનો અર્થ સમજીને પાયલ પગથી માથા સુધી લાલ થઈ ગઈ હતી. અરમાનની ઈચ્છા હતી કે પાયલ તેના જન્મદિવસ પર તેને એક દીકરીના બાપ બનવાની ખુશી આપે, પરંતુ પાયલ પોતાના સરફરા પતિની વાત સાંભળીને ખૂબ હસી હતી. આ તેના હાથમાં થોડું હતું. ભગવાને તેને ખૂબ જલ્દી તેના પહેલા બાળકની ખુશી આપી હતી અને હવે અરમાનની ડિમાન્ડ તો વધતી જતી હતી. તે લોકો હસતા મલકાતા ઘરમાંથી નીકળ્યા અને પાર્ટી એન્જોય કરવા લાગ્યા. અરમાનની મમ્મીએ તે બંનેની નજર ઉતારી. તેમનો દીકરો અને વહુ લાખોમાં એક હતા. જિંદગી કાંટાઓમાંથી પસાર થઈને જ ગુલાબની જેમ ખીલે છે. ઇન્સાને ધીરજ રાખવી જોઈએ અને નિશ્ચિત રૂપે ધીરજનું ફળ ખૂબ મીઠું હોય છે. આ વાર્તા કાલ્પનિક છે. આનો કોઈ વ્યક્તિ, સ્થળ કે વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી. આનો હેતુ ફક્ત મનોરંજન અને સસ્પેન્સ આધારિત વાર્તા રજૂ કરવાનો છે. તમને આ વાર્તા કેવી લાગી તે મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને વિડીયોને હાઈપ પણ આપો. બીજી વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો. આભાર.